તો હમણાં ન માત્ર એક શહેર પરંતુ અનેક શહેરોમાં લોકોની પરિસ્થિતિ ખૂબ જ કાઠી થઈ ગઈ છે, કારણ કે એક તરફ શિયાળો છે અને શિયાળોમાં વહેલી સવારથી જ લોકોએ લાઇનમાં ઊભા રહેવું પડે છે, કારણ કે કોઈને આધાર કાર્ડ અપડેટ કરાવવા છે, કોઈને રાશન કાર્ડમાં ઈ-કેવાયસી કરાવવું છે, તો એક તરફ આરટીઓમાં પણ લોકોની લાઈનો જોવા મળી રહી છે. પરંતુ બધી જગ્યાએ પ્રોબ્લેમ એક જ છે કે સર્વર ઠપ છે. હવે આખો મામલો શું છે તે પણ સમજીએ. રાજ્યમાં ઈ-કેવાયસીની વિવિધ કામગીરીઓ ચાલી રહી છે. અત્યારે ઈ-કેવાયસી માટે વિવિધ કામગીરી ચાલી રહી છે. રેશન કાર્ડ ધારકો ઈ-કેવાયસી માટે જાય છે તો સર્વર બંધ મળે છે. તમે જુઓ કે ઈ-કેવાયસીની પ્રોસેસ શરૂ થઈ ગઈ છે, પણ જ્યારે જાય છે ત્યારે સર્વર બંધ છે. જનતા જન્મ મરણ નોંધણી માટે જાય છે તો સર્વર બંધ મળે છે. ઈ-કેવાયસી માટે જાઓ તો સર્વર બંધ, જન્મ મરણ નોંધણી માટે જાઓ તો સર્વર બંધ, જનતા આરટીઓમાં જાય છે તો સર્વર બંધ મળે છે. હવે તમે જુઓ, આ એક જ કચેરીની વાત નથી. ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલમાં ખરાબી સર્જાતા ખેડૂતો પરેશાન છે. એક તરફ બધા જ પ્રોજેક્ટ શરૂ કરી દેવામાં આવે છે, નિયમો લાગુ કરી દેવામાં આવે છે, પણ એનું અમલીકરણ કેવી રીતે થાય તે પણ એક સવાલ છે, કારણ કે અધિકારીઓને કંઈ ખબર નથી. ટેકાના ભાવે જે નોંધણી કરાવવાની છે તેમાં પણ એ જ સમસ્યા છે. પીએમ કિસાન યોજનાનો હપ્તો મેળવવા માટે પણ ખેડૂતો પરેશાન છે. હવે તમે જુઓ, આ દરેક યોજના હોય કે પછી દરેક કચેરી છે, ટેકનિકલ ખામી સર્જાતા નોંધણી હાલમાં થઈ શકશે નહીં. હવે લોકો વહેલી સવારથી લાઇનમાં લાગી જાય છે નોંધણી કરાવવા માટે, તેમનો નંબર પણ આવી જાય પરંતુ સર્વર ઠપ થઈ જાય, એટલે ફરીથી તેમણે જ્યારે આ ખામીનું સોલ્યુશન આવે અને ફરીથી લાઇનમાં ઊભા રહેવાનું, અને એમાં પણ નંબર આવે કે કેમ તે સવાલ.